સૌથી પહેલા એ ચોમાસાની જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે। આ ચોમાસું ગુજરાતમાં આવ્યું તો ખરું, વહેલું આવ્યું, પરંતુ ત્યારબાદ એ થંભી ગયું। આ ચોમાસાની ચાલ ધીમી પડી ગઈ, એણે બ્રેક લઈ લીધી અને પરિણામે અત્યારે સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ પડ્યો છે। વાદળો નથી વરસી રહ્યા અને એના કારણે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। શા માટે ચોમાસું નબળું પડ્યું એની સૌથી પહેલા વાત કરીએ તો માત્ર ગુજરાતની જ વાત નથી, પરંતુ આખા દેશમાં આ સિસ્ટમ નબળી પડી છે અને એના કારણે ચોમાસું નબળું પડ્યું છે। અત્યાર સુધી 20% જેટલો વરસાદ વરસવો જોઈએ, પરંતુ સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। જોકે હવામાન વિભાગે એ પણ આશા વ્યક્ત કરી કે આવનારા દિવસોમાં સારો વરસાદ પડે અને આ ઘટ પૂરાઈ જાય તેવી આપણે આશા રાખીએ, પરંતુ આ ઓછો વરસાદ એ ખેતી માટે, ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે। આગામી સમયમાં વરસાદની ઘટ પૂરાઈ જશે તેવી આશા આપણે રાખી રહ્યા છીએ, હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું, કારણ કે આ વખતે લા નીનોને કારણે ચોમાસું સારું વરસશે, ચોમાસું સારું રહેશે એવું અનુમાન પહેલેથી જ કરાયું છે। 1 જૂનથી અત્યાર સુધીમાં, કારણ કે આ વખતે કેરળમાં પણ વરસાદ જલ્દી આવી ગયો, આંદામાન નિકોબારમાં જલ્દી આવી ગયો, મહારાષ્ટ્રમાં જલ્દી આવી ગયો, ગુજરાતમાં આવી ગયો, પરંતુ અત્યારે નબળો પડી ગયો છે અને પરિણામે દક્ષિણ ભારત સિવાયના મોટા ભાગના રાજ્યોમાં અત્યારે ઓછો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ગુજરાતમાં પણ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી આપણે હવામાન વિભાગની પણ આપણે વાતો સાંભળીએ તો કહી રહ્યા છે કે નવસારીમાં આ ચોમાસું અટકી ગયું છે। મધ્ય ભારતના સોયાબીન, કપાસ, શેરડી, કઠોળ જેવા પાક જ્યાં લેવાય છે ત્યાં વરસાદની 29% ઘટ જોવા મળી રહી છે અને પરિણામે જ આ ચોમાસું નિષ્ક્રિય થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જો ચોમાસું ફરી સક્રિય થાય છે। જેવી રીતે આગાહી કરવામાં આવે છે, છેલ્લા ઘણા દિવસોથી આગાહી સાચી નથી પડી રહી, પરંતુ જો એ પ્રમાણે વરસાદ વરસે છે અને સારો વરસાદ વરસે છે તો આ જે પણ ઘટ વર્તાઈ રહી છે એ પૂરાઈ જશે। ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે એ દ્રશ્યો અમે આપને સમજાવીશું, બતાવીશું। અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યો। ખાંભાના ભૂંડણી, બારમણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। નાના બારમણ, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો અને ક્યાંક જળાશયોમાં સારા પાણી આવતા લોકોએ એ પણ મજા માણી હતી। અમરેલીના જ અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ, કારણ કે અમરેલીમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લાના અનેક પંથકમાં, બાબરા હોય, ધારી હોય, લાઠી હોય, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વડિયાના ગુજરી બજારમાં પણ વરસાદ આજે વરસ્યો હતો। એટલે અમરેલીમાં જે રીતે આગાહી કરાઈ હતી એ પ્રમાણે છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। જો કે આ પણ છૂટો છવાયો વરસાદ છે, સાર્વત્રિક વરસાદ ન કહી શકાય, પરંતુ તેમ છતાં પણ વાવણી લાયક વરસાદ વરસી ગયો છે અમરેલીમાં અને એના કારણે ખેડૂતોમાં અત્યારે ખુશી છે। બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વડિયાના ગુજરી બજારમાં વરસાદ વરસ્યો છે, તો અમરેલીના અન્ય વિસ્તારોની પણ આપણે વાત કરીશું કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસે છે તો ક્યાંક ભારે વરસાદ, ભારે ઝાપટું પણ એક ક્ષણે આવી જાય છે। આ વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી પણ કેટલીક જગ્યાએ વહેતા થયા છે। અમરેલીના સાવરકુંડલા પંથકની આપણે વાત કરીએ, એ વિસ્તારની વાત કરીએ, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત 5મા દિવસે જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા હોય કે ચક્કરગઢ હોય, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કેટલીક જગ્યાએ તો વિઝિબિલિટીમાં પણ ઘટાડો હતો। વાહન ચાલકોએ ધોળા દિવસે લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। એટલે આ વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે। જોકે ચોમાસાની ચાલ ધીમી પડી છે, આખા ગુજરાતમાં એ દ્રશ્યો નથી જોવા મળી રહ્યા, આખા ગુજરાતમાં એ વરસાદી માહોલ નથી જામ્યો, પરંતુ અમરેલીમાં ચોક્કસપણે અત્યારે મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે। જૂનાગઢની વાત કરીએ, સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસાવદરમાં પણ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, ક્યાંક વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી। આ દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ, ઝરમર વરસાદ વિસાવદરમાં વરસી રહ્યો છે। વિસાવદરમાં પણ છેલ્લા 3 દિવસથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હજુ પણ અહીંયા વરસાદ સારો વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ત્યારબાદ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં, ગુજરાતમાં ચોમાસું જે દ્વારેથી પ્રવેશે છે એ દક્ષિણનો દ્વાર હોય છે। ભારતમાં પણ ચોમાસું દક્ષિણના દ્વારે જ કેરળથી પ્રવેશતું હોય છે અને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં વલસાડના ધરમપુરમાં
ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડમાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ધરમપુરના રસ્તા પર આજે પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોને ક્યાંક હાલાકીનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ આટલા સમયથી ભયંકર ગરમીનો સામનો કર્યા બાદ જેની રાહ જોવાઈ રહી હતી એ મેઘરાજા આવી પહોંચતા રાહત છે। ધરમપુરમાં પ્રી મોન્સૂનની કામગીરી જોકે કાગળ પર જ નજરે પડી રહી છે, કારણ કે હજુ તો આ ચોમાસાની શરૂઆત પણ નથી થઈ તેવું કહી શકીએ, અને ત્યાં જ લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। છેલ્લા 3-4 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજરોજ વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધરમપુર ખાતેના જે દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છે। ધરમપુરનો મુખ્ય માર્ગ જે શહેરનો, ત્યાં પાણી ભરાયા છે, વાહન ચાલકોને તકલીફો પડી રહી છે। આ જે મુખ્ય માર્ગ છે ધરમપુરનો, તેના બંને તરફ જે છે માર્ગ ઉપર પાણી ભરાયા છે, દુકાનની અંદર પણ પાણી ઘૂસ્યા છે, તો બાઇકોના ટાયરો ડૂબી ગયા છે, એટલું પાણી ભરાયું છે। ધરમપુર નગરપાલિકાની જે પ્રિમોન્સૂન કામગીરી છે માત્ર કાગળ પર કરી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે સંદેશ ન્યૂઝે અગાઉ પણ 4 દિવસ પહેલા આ જગ્યા ઉપર મધરાત્રિએ એક રિપોર્ટ બતાવ્યો હતો, ત્યારે પણ અહીં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ જે છે પાલિકાના સત્તાધીશો, જે ચીફ ઓફિસર છે, જે અધિકારીઓ છે, તેઓ માત્ર એસી ઓફિસમાં બેસવા માટે જ જે છે એ બંધાયેલા હોય એવું લાગી રહ્યું છે। એસી ઓફિસથી બહાર નીકળતા નથી અને ગામની જે સમસ્યા છે એ સમસ્યા તરફ તેઓ ધ્યાન દોરતા નથી તેવું લાગી રહ્યું છે। ત્યારે થોડા જ વરસાદની અંદર છે તે ધરમપુર વિસ્તારની અંદર જે છે પાણી ભરાવાની જે સમસ્યા સામે આવી ગઈ છે, ત્યારે હાલ જે છે ધરમપુરની અંદર છેલ્લા 1 કલાકની અંદર પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોના રસ્તા ઉપર પાણી ભરી દીધા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ધરમપુર।